હળવદ માળિયા હાઈવે પર ટ્રક ડ્રાઈવરને માર મારી લૂંટ ચલાવનાર 3 શખ્સો ઝડપાયા. એલસીબીએ 2 ગુનાનો ભેદ ઉકેલ્યો. ત્રિપુટીએ જ કાંતિનગર ગામેથી બાઇક ઉઠાવી હોવાનું પણ ખુલ્યું. મોરબી એલસીબીએ માળિયા હળવદ હાઈવે પર ટ્રક ડ્રાઈવર પર હુમલો કરી લૂંટ ચલાવનાર 3 આરોપીઓને ₹93,500ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ જ ત્રિપુટીએ કાંતિનગર ગામેથી બાઇક ઉઠાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આમ એલસીબીએ 2 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. બનાવની વાત કરીએ તો પ્રથમ ફરિયાદ જે નોંધાઈ હતી તે તારીખ 7/8/2025ના વહેલી સવારે હળવદ માળિયા હાઈવે પર તુલસીવન પેટ્રોલ પંપની નજીક બની હતી. ટ્રક ડ્રાઈવર કિરણ બબાભાઈ રાવળ ટ્રકની કેબિનમાં આરામ કરતા હતા ત્યારે એક સફેદ અલ્ટો કારમાં આવેલા અજાણ્યા ઈસમોએ લાકડાના ધોકા અને પાના પકડ વડે આવીને ટ્રકમાંથી બેટરી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ડ્રાઈવરે પ્રતિકાર કરતા આરોપીઓએ તેને માર મારી ધમકી આપી ટ્રકની 2 બેટરીઓ અને રોકડા રૂપિયા મળી કુલ 15,000ની લૂંટ ચલાવી હતી. બીજી ઘટનામાં તારીખ 16/9/2025ના રોજ મોરબીના કાંતિનગર ચામુંડા સ્ટીલ પાસે ફરિયાદી અલમશાહ તાજ મોહમ્મદભાઈ સંધવાણીએ રહેણાંક મકાન પાસેથી તેમના કાળા કલરનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ અજાણ્યા શખ્સ ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની પોલીસને બાતમી મળતા મોરબી ક્રાઇમ બ્રાન્ચે પાવડિયારી કેનાલ પાસે એક સફેદ કલરની અલ્ટો કાર અને પાછળ એક નંબર પ્લેટ વગરના કાળા કલરના હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ સાથે 3 ઈસમો અયુબભાઈ અકબરભાઈ મોવર, ગુલામ હુસેન ઉર્ફે ગુલ્લુ ઉમર સાઈ સમાણી અને ઇરફાનભાઈ ઇકબાલભાઈ સંધવાણી ને ઝડપી પાડી રોકડા ₹3500, 50,000ની કાર, ફોન, બેટરી, હોન્ડા સહિત 93,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આની ચોરોની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીઓ મોડી રાત્રે અલ્ટો કારમાં આવીને રોડ સાઇડમાં પાર્ક કરેલા વાહનોમાંથી બેટરીઓ લૂંટવાની ટેવ ધરાવે છે. જો વાહન ચાલક પ્રતિકાર કરે તો તેના પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવતા હતા. તેમજ સોસાયટીમાં લોક માર્યા વગર પાર્ક કરેલા વાહનની બેટરી પણ ચોરી કરતા હતા અને મોટરસાઇકલ પણ ચોરી કરતા હતા. તેથી મોરબી એલસીબીએ જનતાને અપીલ કરી છે કે રાત્રિના સમયે પોતાના વાહનો રોડ પર પાર્ક કરવાને બદલે સુરક્ષિત સ્થળે હોટલ કે પેટ્રોલ પંપના પાર્કિંગમાં સિક્યોરિટીની દેખરેખ હેઠળ પાર્ક કરવા તેમજ 2 વ્હીલર મોટરસાઇકલના હેન્ડલ લોક અવશ્ય કરવો જેથી લૂંટ અને ચોરીના બનાવો અટકાવી શકાય. આમ મોરબી એલસીબીએ 3 ચોરીની ટેવ ધરાવતા ઈસમોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી 93,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ અન્ય એક ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે. આમ ચોરટાઓને 2 ગુનામાં હાલ તો ધરપકડ કરવામાં આવી છે.